નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે ગ્રામર ભણતા હતા, એમાં આપણે પરસ્મય પદ અને આત્મને પદ ભણતા હતા। એમાં આપણે 3 કાળ ભણ્યા: વર્તમાન કાળ, હસ્તન ભૂતકાળ અને ભવિષ્યકાળ। 3 કાળો ભણ્યા। હવે કાળ છે તે પૂર્ણ થાય છે। હવે આવે છે આજ્ઞાર્થ, લોટ લંકાર। શું આવે છે? આજ્ઞાર્થ। આજ્ઞાર્થનો મતલબ શું થાય છે કે કોઈને આજ્ઞા કરવાની હોય। જ્યારે આપણે કોઈને આજ્ઞાના અર્થમાં જે શબ્દ વપરાય છે તેને આજ્ઞાર્થ કહેવામાં આવે છે। આજ્ઞા એટલે તો કે આપણે આનો અર્થ કેમાં લેવામાં આવે છે? આજ્ઞા તો કે આજ્ઞા કરવી, પ્રાર્થના કરવી, આશીર્વાદ આપવા, આવો અર્થના રૂપમાં જ્યારે વપરાયેલા હોય છે કોઈ પણ ક્રિયાપદ હોય તે, તો તેને આપણે શું કહેશું? આત્મને પદ અને પરસ્મય પદના આજ્ઞાર્થ આપણે કહી શકશું। આપણે આજ્ઞાર્થ જોવાનો છે। આજ્ઞાર્થના પરસ્મય પદ અને આત્મને પદના રૂપો જે છે, જે રૂપો આવે છે તે રૂપોમાં પણ ઝાઝું પરિવર્તન થતું નથી। એટલે પહેલાં શું હતું? મી વહ મહ, તામાં શું? આની આવ આમ। એકાદામાં ફેર પડે છે, તમ ત તું તામ અંતુ, તો આપણે થોડો ઘણો ફેર પડે છે, બાકી એમનું એમ જ રહે છે। આમાં પણ પૂછાવાનું કઈ રીતે? એક્ઝામમાં કઈ રીતે પૂછાઈ શકે? તો એક્ઝામમાં પણ બસ આપણે જેમ વર્તમાન કાળમાં, હસ્તન ભૂતકાળમાં, સામાન્ય ભવિષ્યકાળમાં જેમ થતું હતું એ જ રીતે આમાં પૂછાઈ શકે। તો કે કઈ રીતે? તો માત્ર પહેલાં તમને પ્રત્યય છે તે હું તમને કહું છું કે પ્રત્યયમાં ઉદાહરણ પ્રત્યયમાં આપું છું। એમ આપણે પઠનું ઉદાહરણ લીધું છે। તો તમને એમ પૂછ્યું આજ્ઞાર્થના પરસ્મય, જો પહેલો ગણ, ચોથો ગણ, આ ગણ તમને આપેલો હશે નહીં, ગણ દર્શાવશે નહીં, માત્ર શું કહેશે? તો કે આજ્ઞાર્થના પરસ્મય પદના મધ્યમ પુરુષનું બહુવચન કરો। શું કરવાનું છે? તો બહુવચનમાં 3 રૂપ આપ્યા, એક આ આપ્યું, પછી મધ્યમ પુરુષનું આપ્યું અને છેલ્લે શું આપ્યું? બહુવચન આપ્યું। તો એમાં આપણે શું કરી શકીએ? તો કે પઠાવ, પઠ અને પઠત। આમાં જે છે આપણે કયો રૂપ લેશું? આજ્ઞાર્થના પરસ્મય પદનું મધ્યમ પુરુષનું બહુવચન। તો બહુવચન આપણે હતું, બહુવચનમાં શું હશે? તો કે પઠત। તો આ જે છે તે શું થઈ ગયું? તો કે જે આપણે પૂછાવાનું રૂપ હતું એ, અથવા તો કે રૂપ આપેલું હોય તમારે ઓળખવાનું કે આ રૂપ છે, તો કે પરસ્મય પદના મધ્યમ પુરુષનું બહુવચન છે। તો કે 10મામાં આવી રીતે તમારે આવતું નથી, માત્ર તમારે 3 રૂપ આપેલા હોય છે, 3 રૂપમાંથી કોઈ પણ એક રૂપને ઓળખવાનું હોય છે, એ તમારો સાચો જવાબ આવી જતો હોય છે। હવે આપણે જોઈએ તો આપણે જે હસ્તન ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાન કાળ કર્યા એમ જ આમાં પણ કરવાનું છે। માત્ર ફેર શેમાં પડે છે? પરસ્મય પદ અને આત્મને પદના પ્રત્યયમાં, બીજે ક્યાંય કોઈ જાતનો ફેર પડવાનો નથી। તો શું છે પરસ્મય પદના પ્રત્યયો? તો કે ઉત્તમ પુરુષ, મધ્ય પુરુષ અને અન્ય પુરુષમાં એકવચન, દ્વિવચન અને બહુવચન। આપણે આ તો બધાને ખબર છે કે 3 પુરુષો અને 3 વચનો છે। ક્યાં ક્યાં? તો કે વચનોમાં એકવચન, દ્વિવચન અને બહુવચન। જ્યારે પુરુષમાં તો કે ઉત્તમ પુરુષ, અહીંયા જો મેં ટૂંકમાં લખ્યું છે, મેં શું લખ્યું છે? બધામાં મેં આખું લખ્યું, તો અહીંયા મેં ટૂંકમાં લખ્યું છે ઉત્તમ પુરુષ, મધ્ય પુરુષ અને અન્ય પુરુષ, એકવચન, દ્વિવચન અને બહુવચન। મતલબ તો એનો એ જ થશે। શું છે? આની આવ આમ, આમાં લગભગ ક્યાંય કંઈ આવતું નથી। આના જે આપણે જે મધ્યમ પુરુષનું એકવચનનું રૂપ છે તેમાં 0 નો મતલબ શું થાય? કે કાંઈ આવતું નથી, અથવા તો હી આવશે, બીજું કાંઈ અહીં આવશે નહીં, પણ લગભગ કાંઈ લગાડાતું છે નહીં। આપણે તમે એટલા રૂપો જુઓ છો, આ રૂપોમાં તો કે પાછળ હી લગાડ્યો નથી, એટલે આપણે કાંઈ જે રૂપ છે એમનું એમ જ આપણે રૂપ મૂકી દીધું છે। પછી તમ, ત, તું તામ અંતુ, શું થયું? આની આવ આમ, હી તમ ત, તું તામ અંતુ। અથવા અહીં શું યાદ રાખવાનું છે? તો કે કાંઈ નહીં। પરસ્મય પદમાં શું છે? તો કે એ આવહે આ મહે। જો આમ ને આવ ને મહે ને વહે ને ધ્વમ ને થામ ને તામ ને જેમ આવતું હતું, પણ થોડોક ફેર પડે છે, વધારે કંઈ ફેર પડતો નથી। એટલે તમને યાદ રાખવામાં જે છે તે ઘણું બધું તમને સરળ પડશે।
હવે આપણે શું છે તો કે આત્મને પદમાં તો કે પહેલામાં આવે છે એ, જે આપણે વર્તમાન કાળ અને ભવિષ્યકાળમાં આવતું હતું એ, આ વહે, આ મહે, સ્વ અહીંયા ફેર પડ્યો છે, ઈથામ, ઈથામ અથવા તો આથામ પણ આવી શકશે. શું આવી શકશે? અહીંયા આપણે ઈથામ લીધું તો અહીંયા આપણે લખ્યું છે લભે થામ, એટલે કે ઈથામ થઈ ગયું. પણ આપણે એમ આવામ કરવું હોય તો કે લભાથામ આમ થઈ જાય. આવામનું આથામ જ્યારે આથામનું ને ઈથામનું કરવું હોય તો ઈથામમાં એવી રીતે થશે. આથામમાં કઈ રીતે તો કે લભાથામ. પછી ધ્વમ આપણે જે હતું તે બધામાં એક જ હતું. પછી તામ, ઈતામ, અહીંયા પણ આતામ, અને અંતામ અથવા તો કે આતામ પણ આપણે આતામ લખતા નથી, આપણે અંતામ જ લખીએ છીએ. એટલે આપણે પહેલું રૂપ જે છે તે જ આપણે લખીએ છીએ. તો શું થયું? એ આ વહે, આ મહે, સ્વ ઈથામ, ધ્વમ, તામ ઈતામ, અંતામ. આ આપણા શું થઈ ગયા તો કે આત્માને પદના રૂપો જે છે તે થઈ ગયા, એના જે પ્રત્યયો છે. હવે આપણે પઠ એટલે શું કર્યું? વાંચતું. આપણે આજ્ઞા કરી ને, પઠ એટલે કે વાંચવું. તો આપણે આજ્ઞા કરવાની છે. તમે કહેશો કે મેડમ તમે ગ્રામર કરાવો છો તેના પઠ ને લભના રૂપો આવે છે, પણ ઉદાહરણો બીજા આપણે બુકમાં આપેલું છે. એટલે બુકમાં આપેલું છે એ તો હું તમને કરાવું જ છું. બુકમાં જે આપેલા છે એ તો તમને હું માત્ર બોર્ડ ઉપર લખું છું કે આ છે તે આવા પદો આવશે, પણ ઉદાહરણ સાથે ઉદાહરણ પણ બીજા આવે છે અને ઉદાહરણમાં પણ બીજા તમને કરાવું જ છું. એક ને એક કરાવતી નથી, પણ આપણે પાઠ્યપુસ્તકમાં જે આપ્યા છે એ તો પહેલાં કરવા જ પડશે. તો હવે પઠનું રૂપ. પઠ એટલે શું કરવું તો કે આજ્ઞા આપવી. પઠ એટલે તો કે આજ્ઞા આપવી, આજ્ઞા કરવી. આ આજ્ઞા જ્યારે જોતા હોઈએ, આજ્ઞા જ્યારે લેતા હોય ત્યારે શું થશે? આજ્ઞા, આશીર્વાદ અને પ્રાર્થના. આપણે પઠ તો અહીંયા આપણે આની આપ્યું છે, તો પઠાની એનું રૂપ શું થાય? પહેલાં તો આપણે ગણનો પ્રત્યય આવશે, તો કે પહેલો ગણ શું છે તો કે પહેલા ગણનો પ્રત્યય અ છે. તો કઈ રીતે કરશું તો કે રૂપ આવશે પહેલાં પઠ પ્લસ અ પ્લસ શું આવી જશે તો કે આની. આપણે આને બે વખત લખતા નથી, તો શું થઈ ગયું તો કે પઠાની આમાં અ ઉમેરાઈ ગયું, પઠાની આવી ગયું. અપ્રત્યય છે તે આમાં આવી જાય છે, આપણે અલગથી લખવાની જરૂર રહેતી નથી. તો આમાં પણ એ જ રીતે પઠાની, પઠાવ, પઠામ, પઠ, પઠતામ, પઠત, પછી પઠતું, પઠતામ અને પઠંતું. આપણું જે પરસ્મય પદના પ્રત્યયોમાં જે પ્રત્યય કે ઉત્તમ પુરુષ, મધ્ય પુરુષ, અન્ય પુરુષના એકવચન, દ્વિવચન ને બહુવચનમાં જે પ્રત્યય છે તે બધા પ્રત્યય પાછળ લાગી જાય છે. તે બધા પ્રત્યયો જે છે તે પાછળ લાગે છે. આ બધા તમે જુઓ જ છો. આની આવ, આમ, પઠ, તમ, ત, તું, તામ, અંતુ છે. બધામાં આપણું રૂપ જે છે એ તો આગળ પઠનું પઠ જ રૂપ રહે છે, માત્ર જે પાછળનો જે શબ્દ લાગે છે તે શબ્દ આમાં ઉમેરાય છે. એટલા માટે હજી એક વખત પાછું કહું છું કે કોઈ જે પરસ્મય પદ કે આત્મને પદનો જે પ્રત્યય છે એમાં કોઈ ફેર પડતો નથી. ફેર કેમાં પડે છે? પરિવર્તન કેમાં થાય છે? આમાં જે પ્રત્યયો છે એમાં તો કોઈ પરિવર્તન થતું નથી. પરિવર્તન કેમાં થાય છે? માત્ર ને માત્ર આપણું જે ધાતુનું રૂપ છે તે છે, ધાતુનું રૂપ છે તેમાં પરિવર્તન થાય છે. પદમાં પરસ્મય પદના પ્રત્યયો કે આત્મને પદના પ્રત્યયમાં કોઈ ફેર પડતો નથી. તો આપણે જે છે તે પરસ્મય પદના રૂપો થઈ ગયા. તો હવે આમાં આપણે ચલવાળું કરીએ તો કોનું કરીએ તો કે ચલ. તો શું થશે? તો કોણ બોલશે? એક વચન, દ્વિવચન અને બહુવચન. તો પહેલામાં શું થશે? સરસ. શું થશે? ચલાની. પછી બીજામાં ચલાવ, પછી ચલામ. આ ઉત્તમ પુરુષના એકવચન, દ્વિવચન, બહુવચન થઈ ગયું. હવે મધ્ય પુરુષમાં શું થશે તો કે ચલ. ખાલી શું આવશે તો કે ચલ, પછી ચલતમ, પછી ચલત. આપણું જે રૂપ છે તે આવે છે. આપણે ચલનું ચલ અહીંયા આપણે હી લખતા
નથી, તો કે ચલહી લખવું નથી. પછી શું આવશે? તમ, તો શું આવ્યું? ચલતમ. પછી ત છે ખાલી, તો ચલત. ખોડો તો આવતો હોય ત્યાં ખોડો રાખવાનો. આપણે ક્યાં ક્યાં આવે છે? માત્ર આમ અને તામ મધ્ય પુરુષનું અને અન્ય પુરુષના દ્વિવચનમાં જ ખોડો આવે છે, બાકી ક્યાંય ખોડો શબ્દ આવતો નથી. તો આપણે ક્યાં કરશું? બે જ જગ્યાએ કરવાનું રહેશે. પછી શું છે? તું, તો ચલતું. એના પછી તો કે ચલતામ, ચલતામ. અને એના પછી શું છે? તો કે ચલંતુ. આ જે છે તે ચલનું રૂપ થઈ ગયું. આ જે છે તે ચલનું રૂપ થઈ ગયું. હવે એના પછી આપણે આત્મનેપદ જોઈએ. તો આત્મનેપદમાં પણ જેમ પરસ્મય પદમાં થતું હતું તેમ જ આપણે શું કરવાનું છે? તો કે આત્મનેપદમાં કરવાનું છે. આત્મનેપદમાં પણ કોઈ જાજો ફેર પડતો નથી, એમાં પણ આ જ રીતે આવશે. તો હવે શું કરશું? આમાં આપણે આત્મનેપદમાં આપણે લભવાળું રૂપ લેવાનું છે. કોનું? લભ એટલે કે મેળવ. લભ એટલે મેળવવું. તો હવે આમાં શું થશે? તો કે આમાં પણ આ જ પ્રત્યય લાગશે. તો કે એ આવહે આમહે, સ્વ ઇથામ ધ્વમ, તામ ઇતામ અંતામ. તો આમાં આપણે પાછળ શું લાગશે? તો કે આનું રૂપ પણ આપણે એક વખત લઈ લઈએ તો શું થશે? તો કે લભ પ્લસ આપણો જે પ્રત્યય છે શું આવશે? અપ્રત્યય પ્લસ શું આવશે? તો કે આપણે જે પ્રત્યય લેવો છે આપણે એ લઈ લઈએ તો શું થશે? આનો પ્રત્યય શું થશે? આખું રૂપ શું બનશે? તો કે લભે. એ છે તે જોડાઈ ગયો, અને એ જોડાય તે શું થયું? એ. તો કે લભે પહેલું રૂપ આપણું થયું લભે. પછી લભા વહે દ્વિવચનમાં, ઉત્તમ પુરુષનું દ્વિવચન, એ ઉત્તમ પુરુષના બહુવચનમાં લભા મહે. જો પ્રત્યય જે આપણું ધાતુ છે આ ધાતુમાં ફેરફાર થશે. લભ આવશે ને ક્યાંક લભા આવશે ને ક્યાંક લભ આવશે ને લભ્ય આવશે, પણ જે પ્રત્યય છે, જે પાછળ પ્રત્યય લાગે છે પ્રત્યયમાં કોઈ ફેર પડે છે? આ વહે આપ્યું તો અહીં છેલ્લે વહે આવ્યું, આ મહે આપ્યું તો અહીં છેલ્લે આ મહે આવ્યું. આમાં કોઈ ફેર પડવાનો છે નહીં. ફેર કેમાં પડશે? ધાતુમાં. ધાતુમાં જે છે તે ફેર પડવાનો છે. પછી લભા વહે લભા મહે. મધ્યમ પુરુષના એકવચન દ્વિવચન બહુવચનમાં શું થશે? તો કે લભસ્વ, લભેથામ ને લભધ્વમ. પછી ઉત્તમ પુરુષના એકવચન દ્વિવચન બહુવચનમાં તો કે લભતામ, લભેતામ અને લભંતુ. શું થયું? તો કે લભંતુ. તો આ આપણે જોઈ લીધું. લભનતામ પણ આપણે કહી શકશું. આપણે અહીં શું છે? લભનતામ છે. હવે આ આપણે જોયું આત્મનેપદનું રૂપ. આમાં આપણે લભવાળું હતું, તો આમાં આપણે કોઈ બીજું રૂપ કરીએ તો એમાં આપણે કોઈ બીજું આપણે રમનું રૂપ કરીએ, રમવું. તો એમાં એકવચન, દ્વિવચન અને બહુવચન. એમાં શું થશે? તો કે એકવચનમાં તો કે રમે, દ્વિવચનમાં તો કે રમા વહે, રમા વહે, રમા મોહે. પછી તો કે મધ્ય પુરુષમાં શું થશે? તો કે રમસ્વ. પછી તો કે રમે થામ. આપણે થામ છે રમે થામ. પછી રમધ્વમ. એના પછી તો કે રમતામ. પછી રમેતામ. અને છેલ્લે શું આવશે? તો કે રમનતામ. આ જે છે તે અલગ બીજું રૂપ થઈ ગયું છે. અલગ રૂપ છે તે આનાથી અલગ. લભથી આપણે બીજું રૂપ લીધું છે. આ તમારે સાથે નોટબુકમાં લખવાનું પણ છે. હું લખું છું, મેં જે લખ્યું છે તે બધું તમારે સાથે લખવાનું પણ છે. હોમવર્કમાં આપવું તે પણ તમારે કરવાનું છે હોમવર્ક, અને આ પણ સાથે સાથે નોટબુકમાં તમારે લખવાનું છે. તો જ તમે લખશો અને પાછું જોશો તો જ તમને આવડશે. સાથે સાથે આ બધું પણ શું કરવાનું છે? લખવાનું પણ છે. હવે આપણે પરસ્મય પદનો આત્મનેપદમાં પહેલો ગણ જોઈ લીધો. હવે આપણે જોઈએ ચોથો ગણ. એનો પ્રત્યય શું છે? તો કે ય પ્રત્યય છે. પરસ્મય પદનો પ્રત્યય શું છે? તો કે ય પ્રત્યય છે. તો આમાં કઈ રીતે થશે? તો આમાં પણ આ જ રીતે. તો કે શું થશે? તો કે નૃત પ્લસ ય પ્લસ શું થશે? આપણે જે પણ રૂપ કે ઉમેરવું છે તે, તો આપણે અહીંયા વ ઉમેરીએ,
તો શું થશે? તો કે નૃત્યાવ. નૃત્યાવ અહીં આવી ગયું. નૃત્યાવ તો આપણું માત્ર એક ગણતનો જ ફેર પડે છે. શું ફેર પડે છે? ગણનો જે વિકિરણ પ્રત્યય છે એ જ ફેર પડે છે. અહીંયા આપણે અ આવતો તો જ્યારે અહીંયા શું આવશે? ય આવશે. બીજો કોઈ ફેર પડવાનો છે નહીં. અહીંયા જુઓ શું થયું? આની આવ આમ, હી તમ ત, તું તામ, અંતુ. અહીંયા પણ એ જ છે. આપણે આ જ પ્રત્યયોમાં કરવાના છે. તો અહીં શું થયું? નૃત્યાની, નૃત્યાવ, નૃત્યામ. નૃત્ય અહીં કંઈ આવશે આપણે હી લગાડશું નહીં, તો કે નૃત્ય હી. આવી રીતે આપણે કંઈ લગાડતા નથી. જે રૂપ હોય છે તેનું તેમનું તેમ જ અહીંયા આવે છે. નૃત્યતમ અને નૃત્યત, નૃત્યંતુ, નૃત્યતામ અને નૃત્યંતુ. આવી રીતે થઈ ગયું. અહીંયા આપણે રૂપ કરીએ, કૃપનું રૂપ કરીએ. કોનું કરીએ? કૃપ. કૃપા કરવી. આને શું થાય કે આપણે બીજા ઉપર કૃપા કરવી જોઈએ. આપણે શું કર્યું? આજ્ઞા કરી છે કે આપણે આવું કરવું જોઈએ. કૃપનું રૂપ કરીએ તો શું થશે? તો કે કૃપયાની એક વચનમાં, દ્વિવચનમાં અને બહુવચનમાં. કૃપયાની, કૃપયાવ, કૃપયામ. પછી તો કે કૃપય, પછી કૃપ્યતમ અને પછી શું આવશે? તો કે કૃપ્યત, કૃપ્યત. પછી તો કે તું તામ, અંતુ. તો શું આવશે? તો કે કૃપ્ય તું. પછી તો કે કૃપ્યતામ અને છેલ્લું રૂપ શું થશે? તો કે કૃપ્યંતુ. આ જે છે તે કૃપનું રૂપ થઈ ગયું. કૃપના રૂપમાં ચોથા ગણમાં પરસ્મય પદનું રૂપ કર્યું. એના પછી આત્મનેપદ આવે જોઈએ. આત્મનેપદમાં શું આવે છે? તો કે હે, એ, આવહે, આમહે, સ્વ ઇથામ, ધ્વમ, તામ ઇતામ, અંતા. તો અહીંયા પણ એ જ આવ્યું છે. શું આવ્યું છે? એ, આવહે, આમહે, સ્વ ઇથામ, ધ્વમ, તામ, ઇતામ, અંતા. તો એમાં આપણે વિધનું રૂપ કરીએ. વિધ એટલે હોવું. તો શું થયું? વિધે, વિધા વહે, વિધા મહે. આમાં પણ ય ઉમેરાય એટલે વિધમાં ય ઉમેરાય એટલે શું થઈ જાય? તો કે ધ કહી શકશું. તો કે વિધે, વિધા મહે, વિધ્યા મહે, વિધસ્વ, વિધે થામ, વિધધ્વમ, વિધતામ, વિધેતામ અને વિધંતામ. આ થઈ ગયું. તો હવે આમાં આપણે છે તે કોઈ બીજું રૂપ પણ કરી શકીએ. તો મન, આપણે મનનું રૂપ કરીએ. તો એમાં એક વચન, દ્વિવચન અને બહુવચનમાં જોઈએ તો કે મનીએ, મનિયા વહે, મનિયા મહે. મનનું રૂપ લેવાનું છે. આપણે ય ઉમેરવાનો છે તો ન અડધો આવી જશે અને ત્યાં શું લાગી જશે? ય લાગી જશે. પછી મધ્ય પુરુષમાં શું છે? તો કે મન્ય, મન્ય સ્વ. પછી તો કે મન્ય થામ. પછીનું રૂપ શું છે? તો કે મન્ય ધ્વમ, મન્ય ધ્વમ. એના પછી તો કે મન્યતા. પછી તો કે મન્યે તામ, મન્યતામ, મન્યતામ, મન્યતામ અને મન્યતમ. મન્યન, મન્યંતામ. આ શું થઈ ગયું? આપણા જે આત્મનેપદના ચોથા ગણના પ્રત્યયો હતા તે થઈ ગયા. તો તમે ઉદાહરણ તરીકે તમને હું ચાર રૂપો આપું છું. ચાર રૂપો તમારે આ જ રીતે કરવાના છે. ચાર રૂપો જે છે તે તમારે આ જ રીતે કરવાના છે. તો પહેલા ગણના પરસ્મય પદ અને આત્મનેપદના રૂપો તો જો હું અહીંયા હોમવર્ક લખું છું, તમે લખી લેજો. પહેલા ગણના પરસ્મય પદ અને આત્મનેપદના રૂપો. તો પરસ્મય પદમાં પહેલાં હસ અને આત્મનેપદમાં આ પહેલો ગણ છે એમાં કરવાનું છે. પહેલા ગણમાં હસ પરસ્મય પદમાં ને આત્મનેપદમાં શુભ. જ્યારે ચોથા ગણમાં
ચોથા ગણમાં શું કરવાનું છે? તો ચોથા ગણમાં ક્રુદ્ધ, ક્રુદ્ધનું રૂપ અને યુદ્ધનું રૂપ. આ જે છે આ 4 રૂપો છે તે તમારે હોમવર્કમાં કરવાના રહેશે. આ પ્રેક્ટિસ કરશો તો આવડશે. કઈ રીતે એક્ઝામમાં પૂછવું એ વારંવાર દરેક લેક્ચરમાં હું કહું જ છું કે આ કઈ રીતે આપણે એક્ઝામમાં પૂછાય છે તે. તો આના પછીના હવે 6ઠ્ઠો ગણ અને 10મો ગણ ભણશું.